વિદ્યાર્થીઓ આજનો આપણા 8મા ચેપ્ટરના બે દાખલાઓ જોવાના છે. દાખલાઓમાં ઉદાહરણનો બીજો અને ઉદાહરણનો ત્રીજો દાખલો એ આપણે જોઈશું. ઉદાહરણનો બીજો દાખલો શરૂઆતમાં જોઈએ છે. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિને આપણે f વડે દર્શાવીએ છીએ, જે 25 મેગાહર્ટ્ઝ છે. મેગાહર્ટ્ઝમાંથી આવૃત્તિ હર્ટ્ઝમાં જ રાખવી હોય તો 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ જેટલી થાય છે. ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશમાં એક ચોક્કસ બિંદુ આગળ E સદિશ એટલે કે વિદ્યુત ક્ષેત્ર 6.3 J વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હશે? ચાલો તો હવે આપણે જાણતા જ છે કે મુક્ત અવકાશમાં જે પ્રકાશની ઝડપ આવે c એ E/b સૂત્ર વડે વ્યાખ્યાયિત થાય છે. આ એની લાક્ષણિકતા આવેલી જ હતી ત્રીજી કે ચોથી જેમાં સમીકરણની વાત કરી જ હતી. તો આના ઉપરથી આપણે b મેળવી શકીએ તો b E/c. ચાલો વિદ્યુત ક્ષેત્ર 6.3 c ની વેલ્યુ 3 × 10⁸ તો આમ 6.3 divided by 3. 6.3 divided by 3. So answer is 2.1 into 10⁻⁸ Tesla. ચાલો હવે આપણે જે છે તે ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે મેળવવાનું છે. તેનું મૂલ્ય 2.1 × 10⁻⁸ તો મળી ગયું, પણ એની દિશા કઈ તરફની હશે? તો અહીં રકમમાં વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા x દિશામાં કીધી છે. તો આ જે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ એ x અક્ષ ઉપર જાય છે, y અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે. તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની દિશાને લંબ જ, કારણ કે તંડવેગ દિશાને લંબ જ હોય એટલે એ બંનેને લંબ ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષ ઉપર મળશે? z અક્ષ ઉપર. અને z અક્ષ ઉપર મળે તો મારાને સદિશ તરીકે દર્શાવવું પડે k વડે. તો આ તો આપણો ઉદાહરણનો બીજો દાખલો. હવે ઉદાહરણનો ત્રીજો દાખલો આપણે જોઈએ છે. ઉદાહરણનો ત્રીજો. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર B of y is equal to 2 × 10⁻⁷ - 7 sin
0.5 into 10 raised to 3x plus 1.5 into 10 raised to 11t ટેસ્લા સૂત્ર વડે આપવામાં આવે છે. તો પહેલા કિસ્સામાં તરંગની તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા અને આવૃત્તિ એટલે કે f શોધવાની છે. બી માં વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. તો સમીકરણ નંબર 1 ને ચુંબકીય ક્ષેત્ર ના સમીકરણ B of y is equal to b0 sin kx plus omega t આ સમીકરણ નંબર 2 સાથે સરખાવતા. તો આ બંને સમીકરણને સરખાવો તો અહીં b0 કેટલા મળશે? sin ની આગળ વાળો b0 એટલે 2 into 10 raised to -7 ટેસ્લા. x ની બાજુ વાળો k તરંગ સદિશ કહેવાય. તો x ની બાજુ વાળો k ની જે વેલ્યુ છે એ 0.5 into 10 raised to 3. સ્મોલ t ની બાજુ વાળો ઓમેગા, તો આ t ની બાજુમાં ઓમેગા ની વેલ્યુ આપી છે 1.5 10 raised to 11 radian per second. ને આ k ની વેલ્યુ મીટર ઇન્વર્સ. ચાલો પહેલામાં લેમ્બડા શોધવાનું. ચાલો એ શોધીએ. તો અહીં આ 3 ની મદદથી તેમાં તરંગ સદિશમાં જાઓ તો તરંગ સદિશનું સૂત્ર k બરાબર 2 પાઈ લેમ્બડા છે. તો માટે લેમ્બડા બરાબર 2 પાઈ k. આ 2 પાઈ ની વેલ્યુ 3.14 અને k ની વેલ્યુ 0.5 ગુણ્યા 10 ની ઘાત 3 કહેવાશે. ચાલો ગુણાકાર કરવામાં આવે તો 2 ગુણ્યા 3.14 જે આવે તે ભાગ્યા 0.5 તો એ છે 12.56 ગુણ્યા 10 ની -3 મીટર. ચાલો આ શોધાઈ ગઈ છે આપણી તરંગ લંબાઈ. હવે આવૃત્તિ શોધવાની તો એ ઓમેગા પરથી પણ મળે અથવા તો f c લેમ્બડા પરથી પણ મળે. જેના પરથી શોધવા માંગો તેના પરથી મળશે. તો અહીં ઓમેગા = 2πf લઈએ છીએ. તો માટે f ઓમેગા ના છેદમાં 2π. જ્યાં ઓમેગા ની વેલ્યુ 1.5 10 raised to 11 divided by 2 into 3.14. तो value 1.5 divided by 2 into 3.14. तो આપણો જે આન્સર આવે છે એ 0.23 into 10 raised to 11 hertz એટલે કે 2.3 into 10 raised to 10 hertz. ચાલો હવે બી માં જઈએ તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = E0 sin kx
વત્તા ઓમેગા ટી આવે, મતલબ કે તમારે E0 શોધવું પડશે. તો અહીં C E0 by B, તો માટે E0 બરાબર C into B0. C ની વેલ્યુ 3 into 10 raised to 8 અને B0 ની વેલ્યુ 2 into 10 raised to -7. 3 દુ 6 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 7 વોટ પર મીટર. તો આ વિદ્યુત ક્ષેત્ર નું સમીકરણ E બરાબર E0 sin kx વત્તા ઓમેગા t પરથી E0 ની જગ્યાએ 60 sin કાઉસમાં કાઉસ તો બેઠો આ જ રહેશે કારણ કે આ k છે ને આ ઓમેગા એટલે એ તો બદલાવાનો નથી. તો 0.5 10 raised to 3x plus omega t 1.5 10 raised to 11t. ચાલો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશામાં હશે? તો અહીં B of y બતાવે છે કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર છે. અહીંયા x એ તરંગ પ્રસરણ ની દિશા બતાવે છે. તો x અને y આવી ગયું તો બચ્યું કોણ? z. એટલે આપણે આ જે શોધ્યું છે તે E of z. એટલે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીં z